નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો જે આપણે 100 દિવસ માટે જે ગવર્મેન્ટ સ્કીમ્સ છે અથવા જે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સ એના રિલેટેડ વિડીયો બનાવવાના છે, એની અંદર આપણે આ બીજો વિડીયો બનાવી રહ્યા છે, જેની અંદર આપણે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ તમે કઈ રીતે નીકાળી શકો છો અને એના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે એની સંપૂર્ણ માહિતી લઈશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે અમારી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરો, જેથી તમને બધી જ અપડેટ સૌથી પહેલાં ત્યાં મળી રહે અને કોઈ ન્યૂઝ આવી હોય એ પણ તમને ત્યાં મળી રહે અને PDF રિલેટેડ કંઈક ઇન્ફોર્મેશન હોય તો એ પણ સૌથી પહેલાં તમને પહોંચાડવામાં આવે। ડોમિસાઇલ સર્ટિફિકેટ। ડોમિસાઇલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોની વિદ્યાર્થીઓ કરતાં તમારી પસંદગી પહેલાં જ થાય એ માટેનો પુરાવો એટલે ડોમિસાઇલ સર્ટિફિકેટ। મીન્સ તમારે આ સર્ટિફિકેટ હોય તો તમારું ગુજરાતની જે કોલેજીસ છે એમાં સૌથી પહેલાં એડમિશન થાય છે। તો આને તો તમારે જે પુરાવાઓ જોઈએ અથવા જે ડોક્યુમેન્ટ જોઈએ એ છે અરજદારનો તલાટી રૂબરૂ જવાબ, પંચનામું, સોગંદનામું, રહેઠાણના પુરાવા, ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ ટેક્સ બિલ, લાઇટ બિલ, ટેલિફોન બિલ, આમાંથી કોઈ પણ એકની જરૂર પડશે। એના પછી છે રેશન કાર્ડ, જન્મ અંગેનો પુરાવો, સ્કૂલ લિવિંગ સર્ટી અને જન્મનું પ્રમાણપત્ર, આ બંનેમાંથી કોઈ પણ એક ચાલી શકે છે। એના પછી છે છેલ્લા 10 વર્ષના રહેઠાણના પુરાવા, અભ્યાસ, નોકરી, મતદાર યાદી, પાન કાર્ડ, વિવિધ ગુજરાત રાજ્યમાં ધારણ કરેલા સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર, ધોરણ 1 થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા, તમારા પિતા વાલી ક્યાં અને ક્યારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો। એના પછી જે છે સારી ચાલચલગત અંગેનો દાખલો, કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો અસલમાં રજૂ કરવો। ઉપરોક્ત રજૂ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજૂ કરવાના રહેશે। મીન્સ માંગણી કરે તો તમારે રજૂ કરવાના રહેશે। સ્થાનિક મામલતદાર અથવા ગ્રામ તલાટી કચેરી। એના પછી તમારે જે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો એની લિંક આ તમને છે, તો એ લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી એ લિંક લઈ અને તમારે અરજી કરવાની હોય તો તમે કરી શકો છો। ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક, તો તમારે ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો એના માટેની આ લિંક છે, તો આ પણ તમે ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, જેથી તમે ઇઝીલી ત્યાં જઈને એ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। અને આ બધું તમારે ઓનલાઈન જ કરવાનું રહેશે, અરજી પણ ઓનલાઈન કરવાની રહેશે અને ફોર્મ પણ ઓનલાઈન જ ડાઉનલોડ કરવાનું રહેશે। તો આ હતી સંપૂર્ણ માહિતી જે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તમે કઈ રીતે નીકાળી શકો એના રિગાર્ડિંગ। તો આ વિડીયોને વધુથી વધુ જેમને આની જરૂર છે એમને જરૂરથી શેર કરો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો, જેથી એમને ઇન્ફોર્મેશન મળી રહે અને એમને ફ્યુચરમાં આની જરૂર પડે તો એનો ઉપયોગ કરી શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।